સુરતના ડિંડોલી ખાતે આવેલ સ્વામિનારાયણ સંપ્રદાયનો આત્મીય સંસ્કારધામ વિવાદોમાં આવ્યો છે। વિવાદ એટલા માટે છે કારણ કે એ સંસ્કારધામમાંથી બે છાત્રાઓની ડેડ બોડી મળી આવેલ છે। અત્યારે આપ જોઈ શકો છો ગુજરાતની ટીમ અહીં જ ઉપસ્થિત છે। આત્મીય સંસ્કારધામ જે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા સંચાલિત છે અને આ જ બિલ્ડિંગના પહેલા માળે ઉપરથી જે બાથરૂમ આવેલું છે અને બાથરૂમમાંથી બે સ્ટુડન્ટની જે છાત્રાઓ છે એમની ડેડ બોડી મળી આવેલી છે। એના સીસીટીવી પણ સામે આવ્યા છે જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે જે બંને છાત્રાઓ છે તે બાથરૂમ તરફ અંદર જઈ રહી છે પણ એ તેઓ બહાર નથી નીકળતા। ઘરવાળાઓ જ્યારે એમને જે બાળકીઓ ઘરે નથી પહોંચતી ત્યારે એની શોધખોળ શરૂ કરે છે, પોલીસને ફરિયાદ કરે છે અને પછી અંતે આ બાળકીઓ અહીં બાથરૂમમાંથી મળી આવે છે, ડેડ બોડી એની મળી આવે છે। તો હવે સવાલ એ જ ઉભો થઈ રહ્યો છે કે આ જે બંને છાત્રાઓ છે એમની મોત કયા કારણોસર થઈ છે। હું તસવીરોના માધ્યમથી આપને જણાવવાની કોશિશ કરું છું। અત્યારે આપ જોઈ શકો છો આ જે મોપેડ છે આ મોપેડ પર સવાર થઈને જ બંને છાત્રાઓ અહીં આવી હતી અને અહીંથી થોડુંક દૂર એ લોકો રહે છે પણ આ મોપેડ જે અત્યારે આપ જોઈ શકો છો તે પાર્કિંગમાં અહીંયા મોજૂદ છે અને આ મોપેડ પર સવાર થઈને જ બંને છાત્રાઓ સાથે જ અહીંયા આવ્યા હતા અને ત્યારબાદ તેઓ બાથરૂમમાં ગયા છે। બાથરૂમમાં જતા એમના સીસીટીવી સામે આવ્યા છે પણ તેઓ બહાર નથી નીકળ્યા। તો જ્યારે એને સર્ચ કરતા કરતા પોલીસ કે પરિવારના લોકો અહીં પહોંચે છે ત્યારે બાથરૂમમાંથી એની ડેડ બોડી મળી આવે છે અને અત્યારે અહીં જ્યારે ગુજરાત તકની ટીમ અહીંયા ઉપસ્થિત છે ત્યારે આ સ્વામિનારાયણ સંપ્રદાયનો જે આત્મીય સંસ્કાર ધામ છે એમના તરફથી કોઈ પણ વ્યક્તિ બોલવા તૈયાર નથી કે આ જે છાત્રાઓ છે એની મોત કયા કારણોસર થઈ છે, શું થયું હતું, કોઈ પણ વ્યક્તિ અહીંયા બોલવા તૈયાર નથી। અંદર જવાની પણ મનાઈઓ છે। તો સીસીટીવી જરૂર સામે આવ્યા છે કે બાથરૂમમાં જતી બંને છાત્રાઓ દેખાય છે પણ આવતી નથી દેખાઈ રહી। તો ડિંડોલી વિસ્તારમાં આવેલ જે ખાસ કરીને સણિયા કહી શકાય સણિયા ગામમાં આવેલ આત્મીય સંસ્કારધામ સ્વામિનારાયણ સંપ્રદાયનો છે તે બાથરૂમમાંથી બે છાત્રાઓની ડેડ બોડી મળી આવે છે। કયા કારણોસર મોત થઈ છે, શું ઘટના બની હતી એ સવાલો અત્યારે ઉભા થઈ રહ્યા છે। જો કે પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। પોસ્ટમોર્ટમ જે કરાવવામાં આવી રહ્યું છે અને પોસ્ટમોર્ટમની રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે કે બંનેની મોત કયા કારણોસર થઈ છે। બંને જે એક 18 વર્ષની ઉંમર જાણવા મળી છે અને 20 વર્ષની ઉંમર જાણવા મળી છે તો બંને સાથે જ ભણતી હતી અને અલગ અલગ સમાજથી પણ આવે છે, એક સમાજની નથી, એક પરિવારની નથી। તો અહીં આવીને કેવી રીતે એની મોત થાય છે એ હાલ સવાલ છે। તો સણિયા વિસ્તારમાં આવેલ આત્મીય સંસ્કાર ધામ જે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા સંચાલિત છે એની અંદરથી જે બે ડેડ બોડી છાત્રાઓની મળી આવેલી છે તેને લઈને અનેક શંકાઓ હાલ ઉપજી રહી છે। ઘટના એવી બની હતી ભાઈ કે છોકરી કોલેજ કહીને ગયેલી હતી રેગ્યુલર સમય હતો એને 7 વાગે ઘરથી નીકળવાનો। એ રોજ સવારે 7 વાગે જતી હતી અને કાલે પણ 7 વાગે ગઈ। 7 વાગે ગયા પછી એનો ટાઈમ હતો 12:30 1 વાગે ઘરે આવવાનો। તો 12:30 1 વાગે અમે રાહ જોઈ, એના પછી અમે ફોન કર્યા તો અમારો ફોન ઉચકો નહીં। પછી બધા સગા સંબંધી ભેગા થયા કે ભાઈ છોકરી ફોન નથી ઉચકતી। તો અમે બધાના મોબાઈલમાંથી પોતપોતાના છોકરાઓ અમારા બધાના પોતપોતાના મોબાઈલ પરથી અમે એમને ફોલો કર્યો પણ અમને કોઈ જવાબ મળ્યો નથી। એના પછી ટાઈમ થઈ ગયો 2, 2:30 3 વાગ્યા તો અમે 3 વાગે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં અમે જઈને FIR નોંધાવી। ત્યાંથી અમને એવું કીધું કે પહેલાં તમે શોધખોળ કરો, પછી 24 કલાક પછી અમે અમારી કાર્યવાહી શરૂ કરીશું। તો અમે અમારી રીતે અમે શોધખોળ કરી તો અમને લોકેશન ખબર પડી, ખરવાસા ફર્યા, આખું ગામડામાં ફર્યા, ખેતરોમાં ફર્યા, બધે ફર્યા, પછી કોઈ અમને મળ્યું નહીં। પછી 8, 8:30 9 વાગ્યાની આ દરમિયાન અમને ખબર પડી કે ગાડી અહીંયા એ જગ્યા પર એમની છે, સ્વામિનારાયણ મંદિર છે ત્યાં મળી। તો અમે ત્યાં ગયા તો સ્વામિનારાયણ મંદિર બંધ થઈ ગયેલું। તો અમે ખોલાવ્યું, આખું અમે ચેક કર્યું, XYZ રૂમથી લઈને બાથરૂમથી લઈને તો ઉપર નીચે બધું ચેક કર્યું। પછી અમે છેલ્લે 11 સાડા 11 વાગે પછી એવું અમને ફીલ થઈ કે ઉપરના લાઇટ કેમ ચાલુ છે, ફર્સ્ટ ફ્લોર યા સેકન્ડ ફ્લોરનો બાથરૂમનો લાઇટ હતો। એ પછી અમે જોઈને જોયું તો અંદરથી લોક હતો। તો પ્રશાસનને ત્યાં લોકોને બોલાવ્યા, એમને કીધું કે ખોલાવો તો એ લોકો ખોલવાની કોશિશ કરી, ચાવી કંઈ મળી નહીં। તો અમે તોડીને પછી બારણું ખોલ્યું તો જોયું તો બેવ નીચે ફર્સ્ટ પર પડેલી હતી। પછી એમને ફટાફટ અમે ઉચકીને ફટાફટ અમે હોસ્પિટલે લઈ ગયા પ્રાઇવેટ। ત્યાં અમને ના પાડી દીધી। પછી ત્યાંથી અમે 108 બોલાવીને પછી સિવિલમાં લાવી લીધી। રૂમમાં શું પડેલું હતું કંઈ તમને જાણવા? રૂમમાં અમે એટલા એ ટાઈમે ગભરાઈ ગયેલા હતા કે અમને કંઈ જ ખબર નથી કે આજુબાજુમાં શું છે, કેવી રીતના છે, શું છે, અમને કંઈ જ ફટાફટ અમને એવું હતું કે બેહોશ પડી હોય તો ફટાફટ આને ઉચકીને પહેલાં હોસ્પિટલે પહોંચાડે પછી જોઈએ શું છે શું નહીં। તમને શું લાગે છે? અમને તો કંઈ ખબર જ નથી પડતી।
કે આ કેવી રીતના થઈ ગયું, કેમ થયું, એ જ અમને ખબર નથી પડતી. હોસ્ટેલમાં બે છોકરી રહે છે. હોસ્ટેલમાં નથી, ઘરેથી જ જાય છે કોલેજ. અચ્છા. હા, કઈ કોલેજમાં ભણતી હતી? એક સિટીઝનમાં ભણે છે ને એક બીજી કોલેજમાં ભણે છે. મંદિરમાં જતા દેખાય છે? હા, બાળકીઓ દેખાય છે? મંદિરમાં જતા જાય દેખાય છે. મંદિરમાં ગયા 7:40 સવારે, અને ત્યાંથી એ લોકોના ચપ્પલ પર ત્યાં જ હતા. તે અમને એવું હતું કે અંદર ગયા છે ચપ્પલ કાઢીને, તો બહાર નીકળતો ચપ્પલ તો પહેરશે જ ને. તો એ હિસાબે અમે પૂરી આખું મંદિર અમે ચેક કર્યું કે છે તો આટલી જ જગ્યાએ છે. તો પણ એટલું મોટું મંદિર છે કે અમને એ બધું ચેક કરવામાં અમને 3 થી 4 કલાક લાગી ગયા.